હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજના સેશનમાં ખૂબ જ અગત્યનો પોર્શન આપણે ડિસ્કશન કરવો છે. એ છે કન્ડિશન ઓફ મેક્સિમા એન્ડ મિનિમા. એટલે કે કોઈ પણ વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત વિશે થોડીક એવી આપણે નાનકડી એવી ચર્ચા કરવી છે. ચાલો, કે જેનું ફિઝિક્સમાં આપણે 4 સેમેસ્ટર સુધી બહુ અગત્યનું કામ લાગશે એવા ટોપિક છે. ચાલો તો આપણે એની શરૂઆત કરીએ. Condition of maxima and minima એટલે કે મહત્તમ કે ન્યૂનતમ કિંમત. ઓકે, તો આ વસ્તુને થોડીક આપણે પહેલાં ડિટેલમાં સમજીએ શું કહેવા માગે છે. તો એક ડિસ્કશન હું તમને લઉં છું, વ્યવસ્થિત રીતે જોજો કે આ વાય એક્સિસ અને આ એક્સ અક્ષ. ઓકે, હવે એક્સ અક્ષ ઉપર એક્સ છે કે જે એક્સ ચેન્જ થતો જાય છે, એમ વાય કેવી રીતે બદલે છે એવી આપણે ચર્ચા કરીએ છીએ. એટલે સપોઝ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ છે, રેડી, ફંક્શન ઓફ એક્સ. એટલે બીજા શબ્દોમાં એને એમ કહેવાય કે એક્સનું વિધેય એટલે એક્સ ઉપર આધારિત હોય એ પ્રમાણે વાય બદલે છે. પ્રોપર વેમાં આપણે વિધેયની ડિસ્કશન નથી કરવી. મેથ્સનો આખો પોર્શન છે, આખું ચેપ્ટર છે જેમાં મેથ્સ વાળે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છે. ઓકે, એટલે વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો આનું એક સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ. એટલે કે વાય છે એક્સ ઉપર આધારિત છે એવી આપણે ચર્ચા કરીએ છીએ. તો શું થશે, બરોબર ધ્યાન રાખજો કે વાય ઇઝ ઇક્વલ ટુ હું લઉં છું કે એક્સ સ્ક્વેર માઇનસ 2x. રેડી? તો આનો મતલબ શું થાય કે આ જે વાય છે એ વાય એક્સ મુજબ બદલે છે. એટલે એક્સ જેમ ચેન્જ થશે, એક્સ જેમ બદલતો જશે એવી રીતે આ વાય બદલે છે. આનો મિનિંગ એવો થાય. ઓકે, ચાલો, તો એનો મતલબ શું થયો કે અહીંયા એક્સ છે એ સ્વતંત્ર ચલ છે અને વાય છે એ પરતંત્ર ચલ છે. એટલે એક્સ છે એ સ્વતંત્ર છે, વાય એક્સ ઉપર આધારિત છે. રેડી? એવી રીતના આખો એનો ચેન્જ થાય છે. ચાલો, તો હવે જોજો બરોબર રીતે. તો એનું એક અહીંયા ગ્રાફ હું અહીંયા ડ્રો કરું છું. તો એ ગ્રાફ સપોઝ આ એક આપણે ઉદાહરણ લીધું છે. આનો ગ્રાફ અહીંયા હું ડ્રો નથી કરતો. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ થઈ શકે. વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5, વાય ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ. રેડી? લઈ શકાય એવી ડિસ્કશન આપણે ધ્યાન દઈએ અહીંયા. તો એનો સપોઝ કંઈક ગ્રાફ આવો કંઈક આપણને જોવા મળે છે. જોજો બરોબર રીતે. ઓકે, એટલે જે આ ગ્રાફ ડ્રો કરેલો છે, આ ગ્રાફ કેનો છે? કોઈ આપણને પ્રશ્ન પૂછે, સાહેબ આ કેનો ગ્રાફ છે? તો આ જે ગ્રાફ છે, આ ગ્રાફ y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ નો ગ્રાફ છે. રેડી? આ કોનો ગ્રાફ છે? y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. મતલબ એક્સ બદલતો જાય એમ આ y કેવી રીતે બદલે છે એ દર્શાવતો આખો આ ગ્રાફ છે. એ ગ્રાફ અહીંયા દોરેલો છે. હવે આ ગ્રાફમાં હું પ્રશ્ન એવો પૂછું છું કે આ ગ્રાફમાં મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત ક્યાં છે? આવો આપણો પ્રશ્ન છે. કન્ડિશન ફોર મેક્સિમમ એન્ડ મિનિમમ. કે y એટલે કે f ઓફ x કઈ જગ્યાએ મહત્તમ કે કઈ જગ્યાએ ન્યૂનતમ બને છે જોવો. તો ગ્રાફ જોતા ખબર પડે છે કે સર આ જગ્યાએ તે મહત્તમ છે, સાચા છો. એવી જ રીતે આ જગ્યાએ છે એ કેવો છે તો કે મિનિમમ છે. એટલે અહીંયા y ની કિંમત મેક્સ છે અને અહીંયા y ની કિંમત મીન છે. તો હવે આના ઉપરથી આપણે જે ચર્ચા કરવી છે કે જ્યારે એ મેક્સ કે મીન થાય તો શું વસ્તુ બને છે. આપણે જે ફિઝિક્સ રિલેટેડ જે ચર્ચા કરીએ ડિટેલમાં તમારે આવશે ધોરણ 12માં વિકલિતના ઉપયોગો. વિકલિતના ઉપયોગ એવો એક ચેપ્ટર છે કે જેમાં તમે આના આખી ડિસ્કશન કરવાના છો. બહુ ડિટેલમાં ડિસ્કશન આખું આવશે. પણ અત્યારે આપણે જે ફિઝિક્સ પૂરતી જરૂરિયાત છે એની આપણે ચર્ચા કરીએ. ચાલો, તો આ એનો મેક્સિમમ પોઈન્ટ થયો
એટલે કે વાયની કિંમત અહીંયા મહત્તમ છે અને અહીંયા વાયની કિંમત કેવી છે તો કે મિનિમમ છે. ચાલો મહત્તમ એટલે આ જગ્યાએ શું થશે, આપણે પોઈન્ટ એ કહી દઈએ અને પોઈન્ટ અહીંયા શું કહી દઉં છું, પોઈન્ટ બી. રેડી? ચાલો તો એફ ઓફ એક્સની મહત્તમ કિંમત, એફ ઓફ એક્સની મહત્તમ કિંમત, ચાલો એ. હવે આ જગ્યાએ સમજો બરોબર, આ જગ્યાએ તમે શું દોરો તો કે સ્પર્શક દોરો. ચાલો આ જગ્યાએ સ્પર્શક દોરી તો થાય આવો, વિચારો જોઈ. સ્પર્શક દોરતા હવે આપણને આવડે જ છે. આ જગ્યાએ સ્પર્શક દોરો તો આ સ્પર્શકનો મારે ઢાળ ગોતવો છે. તો શું થાય આ સ્પર્શકનો ઢાળ? કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શક છે એટલે તમે સમજી શકો છો કે ઈ વિકલન સૂચવે છે. યાદ કરો, કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શક ગ્રાફમાં જે શું સૂચવે છે? તત્કાલીન. રેડી? એટલે કે વિકલન સૂચવે છે. ચાલો તો હવે એમાં હું કઈ રેખાનો ઢાળ વિશે ચર્ચા કરું છું? રેખા આપણી થઈ પી અને રેખા ક્યુ. હવે જોવા જાવ તો આ સમક્ષિતિજ રેખા છે, તો સમક્ષિતિજ રેખાનો ઢાળ શું થવો જોઈએ તો કે શૂન્ય થવો જોઈએ. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આપણે ઓલરેડી આના વિશે ચર્ચા આગલા લેક્ચર્સમાં બધે કરી ગયા છીએ. ચાલો તો શું થશે? એફ ઓફ એક્સની મહત્તમ કિંમત કયા બિંદુ પાસે મળે છે? બિંદુ એ પાસે મળે છે અને એ માટે એક્સની કિંમત કઈ થાય છે જોવો જોઈએ. ક્યારે તમને વાય મેક્સ મળ્યો જોવો તો કે સપોઝ એક્સ બરાબર x1 એટલે કે સમજો બરોબર, એક્સ બરાબર x1 માટે વાય બરાબર કેવો થાય છે? વાય મેક્સ થાય છે. એક્સ બરાબર x1 માટે વાય બરાબર કેવો થાય છે તો કે વાય મેક્સિમમ થાય છે. ચાલો સમજો બરોબર. હવે ધ્યાન રાખજો, તો એ બિંદુ પાસે શું વસ્તુ થઈ, હવે આપણે એની ચર્ચા કરીએ. તો એ બિંદુ પાસે તમે જે સ્પર્શક દોરેલો છે એટલે એ સ્પર્શક માટે એ રેખાનો આપણે ઢાળ મેળવીએ તો શું થાય? રેખા PQ નો ઢાળ. તો રેખા PQ નો ઢાળ શું થશે વિચારો જોઈ. તો કે રેખા PQ નો ઢાળ એટલે આપણે એને એમ લખીએ, એમ ઇઝ ઇક્વલ ટુ લખીએ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું થશે વિચારો? dy બાય dx એટલે શું થશે? વાયમમાં થતો ફેરફાર. સાહેબ સમક્ષિતિજ છે તો વાયમમાં કાંઈ ફેરફાર નહીં થાય, કારણ કે વાયમ એટલા છે. વાયમમાં કાંઈ ફેરફાર નહીં થાય, એક્સયમમાં ફેરફાર થાય છે. પણ જો આ પી અને ક્યુ બંનેનો વાયમ કયો છે તો કે વાય મેક્સ છે. તો વાયમમાં કંઈ ફેરફાર નહીં થાય એટલે અહીંયા મારે સિમ્પલ શું મૂકી દેવું પડશે? 0. 0 ના છેદમાં કોઈ પણ વસ્તુ શું થશે? 0. તો આનો મતલબ શું થયો સાહેબ? કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે y નું x પ્રત્યેનું વિકલન 0 થાય છે. ક્યારે? જ્યારે મેક્સિમમ કિંમત મળે છે ત્યારે. જોવો, ત્યારે y નું x પ્રત્યેનું વિકલન આન્સર શું આવે છે તો કે 0 આવે છે. ઓકે, ચાલો એવી જ રીતે હવે ચર્ચા કરીએ આપણે બી પોઈન્ટ માટેની ડિસ્કશન કરીએ કે જેમાં એફ ઓફ એક્સની આપણે કેવી કિંમતની ચર્ચા કરી છે? ન્યૂનતમ કિંમતની ચર્ચા કરીએ છીએ. તો ચાલો ધ્યાન રાખજો બરોબર. એફ ઓફ એક્સની ન્યૂનતમ કિંમત કયા બિંદુ પાસે મળે છે તો કે બિંદુ બી પાસે મળે છે. તો એક્સની કઈ કિંમત માટે જે વાય છે એ મિનિમમ થયો તો એ કિંમત આપણે લઈ લઈએ છીએ. ધ્યાન રાખજો બરોબર કે સપોઝ એક્સ બરાબર x2 એટલે ધારો કે x બરાબર x2 માટે y બરાબર કેવા મળે છે? y મિનિમમ મળે છે. x બરાબર x2 માટે y બરાબર y મીન મળે છે. ઓકે, ચાલો તો હવે એ જગ્યાએ પણ શું થયું વિચારો જોઈએ. તો કે આ જગ્યાએ આપણે શું દોરીએ તો કે સ્પર્શક દોરીએ. યસ, આ સ્પર્શક કેવો થશે વિચારો? એ લાઈન થઈ RS લાઈન, એટલે રેખા કઈ થઈ? RS રેખા. હવે એમાં તમે એના પોઈન્ટ લઈ લ્યો અહીંયા તો શું થાય સમજો બરોબર રીતે. તો કોપી એ જ વસ્તુ છે. R અને S બંને માટે y કેવો છે તો કે y મિનિમમ છે. જુઓ, એટલે કે R અને S બંનેના જે y કોઓર્ડિનેટ છે એટલે એના વાયામ છે એ સરખા છે. કેટલા છે? y મિનિમમ જેટલા. તો હવે RS રેખાનો આપણે ઢાળ ગોતીએ તો શું થાય સમજો બરોબર રીતે. રેખા RS નો ઢાળ
રેખા આરએસનો ઢાળ શું થશે? m ઇઝ ઇક્વલ ટુ અગેન dy બાય dx. dy બાય dx એટલે શું થઈ જશે? dy એટલે y માં થતો ફેરફાર 0 છે ના છેદમાં dx, ઓબ્વિયસ છે 0. m ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ 0. જોવો, એક વસ્તુ સમજવા જેવી બંને કેસમાં જે સેમ થઈ છે એ ધ્યાન દો કે જ્યારે મેક્સ થયો કે જ્યારે મીન થયો, મેક્સ થયો ત્યારે પણ જે સ્પર્શક દોરેલો છે, સ્પર્શકનો મતલબ એ સ્પર્શકનો ઢાળ, જ્યારે મેક્સ થયો ત્યારે એ સ્પર્શક દોર્યો, એ સ્પર્શકનો ઢાળ એટલે એ તત્કાલીન થાય અને એ વિકલન સૂચવે છે સાહેબ. અને એ સ્પર્શકનો જે ઢાળ તમને મળ્યો, એ સ્પર્શકનો ઢાળ તમને શૂન્ય મળ્યો. એવી જ રીતે જ્યારે મિનિમમ થયો તો ત્યાં તમે જે સ્પર્શક દોર્યો તો એ સ્પર્શકનો જે તમને ઢાળ છે એ ઢાળ કેવો મળે છે? તો કે શૂન્ય મળે છે. આનો મતલબ શું થાય? આ વસ્તુ શું સમજાવવા માંગે છે કે જ્યારે પણ કોઈ એક વિધેય છે એ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમત થાય છે, જ્યારે કોઈ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમત થાય છે તો ત્યારે એ વિધેય જેના પર આધારિત છે એના પ્રત્યેનું એનું વિકલન શું થાય છે? તો કે 0 થાય છે. જેમ કે અહીંયા y ની કિંમત મહત્તમ a પોઈન્ટ ઉપર થાય ને y ની કિંમત મિનિમમ b પોઈન્ટ ઉપર થાય, તો વિચારો a અને b પોઈન્ટ ઉપર y ની કિંમત મેક્સ અને મીન થાય છે, તો વિચારો y કોના પર આધારિત હતો? તો કે y આધારિત હતો x ઉપર. તેનો મતલબ શું થાય કે y ની જ્યારે મેક્સિમમ કિંમત આવી ત્યારે y જેના પર આધાર રાખે છે, y રાખે છે x ઉપર, તો y જેના પર આધારિત હોય એના પ્રત્યેનું એનું વિકલન આન્સર શું આવે? તો કે 0 આવે. એવી જ રીતે કે જ્યારે y મિનિમમ થાય છે ત્યારે તમે જોવો તો y કોના પર આધારિત હતો? x ઉપર, તો y નું x પ્રત્યેનું વિકલન આન્સર શું થાય છે? તો કે 0 થાય છે. મતલબ કે મેક્સિમમ કે મિનિમમની જ્યારે તમે ચર્ચા કરો છો ત્યારે તમારે શું જોવાનું છે? કારણ કે 4 સેમેસ્ટર સુધી આ વસ્તુ ડિટેલમાં આવશે, એમાં ડિસ્કશન કરવાની આવશે અને ખૂબ જ અગત્યની જરૂરિયાત એમાં પડશે. તો તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે. તમને એમ કોઈ પણ વસ્તુ એમ કે એ નામની એક રાશિ છે, એ રાશિની તમારે મહત્તમ કે ન્યૂનતમ કિંમત જોઈ છે, તો તમે શું કરો સાહેબ? એ જ વસ્તુ જોવાની કે એ નામની રાશિ કોના પર આધારિત છે. જેમ કે તમને અહીંયા મેં કીધું કે y ની કિંમત તમારે મહત્તમ જોઈએ છે કે y ની કિંમત ન્યૂનતમ જોઈએ છે, તો આ બંને વસ્તુમાં તમને શું જોવા મળ્યું? તો કે y જ્યારે મહત્તમ કે ન્યૂનતમ થાય, જ્યારે પણ થાય, કારણ કે y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x, તો તમે કિંમત મૂકીને તો નથી ગોતી શકવાના કે કઈ જગ્યાએ મેક્સિમમ થાય, કઈ જગ્યાએ મિનિમમ થાય. કારણ કે તમે શું અહીંયા બધી જગ્યાએ કિંમત મૂકશો ત્યારે y ગોતશો, પહેલા x બરાબર 0 મૂક્યા, 1 મૂક્યા, 2 મૂક્યા, 3 મૂક્યા, એમ તો તમને નહીં ખબર પડે. અને બીજી વસ્તુ એ છે કે જે જગ્યાએ આજે x1 કે x2 ની કિંમત આવી કે x1 ની કિંમત માટે y મેક્સિમમ થયો અને x2 ની કિંમત માટે y મિનિમમ થયો, તો આ x1 અને x2 ની કિંમત શું પૂર્ણાંક જ હશે? જરાય જરૂર નથી, 2.25 હોઈ શકે. તો તમે આવી કેટલી કિંમત અહીંથી મૂકીને તમે કરશો તો એ તમે એ રીતે ગોતી નહીં શકો. અને એમાં તમારી એક્યુરેસી કેવી આવશે? તો કે બહુ ખરાબ એક્યુરેસી થશે, તમે પરફેક્ટ રીતે નહીં કરી શકો. પણ જો તમારે પરફેક્ટ જોતું હોય તો તમારે એક્ઝેક્ટ ડાયરેક્ટ જ જગ્યાએ તમે આન્સરે પહોંચી જવા જોઈએ. આપણે એવું કરવું છે તો એના માટે શું કરવું પડશે? તો એના માટે જે અગત્યની વાત છે એ તમે જોવો કે જ્યારે કોઈ એકની મેક્સિમમ કે મિનિમમ કિંમત આવી, એટલે કે y ની મેક્સ કે મિનિમમ કિંમત આવી ત્યારે શું થયું? મેક્સ કે મીન આવ્યો ત્યારે શું થયું? જ્યારે મેક્સ કે મીન આવ્યો ત્યારે જેના પર આધારિત હતો એના પ્રત્યેનું વિકલન શું આવ્યું? તો કે 0 આવ્યું. જેના પર આધારિત હતો એના પ્રત્યેનું વિકલન શું થયું? તો કે 0. તો આના ઉપરથી તમે એ ફાઇન્ડ કરી શકો કે ક્યારે મહત્તમ કિંમત એ રાશિની મળશે કે ક્યારે એ રાશિની તમને ન્યૂનતમ કિંમત મળશે. અને ક્યારે મળશે એટલે ક્યારે? એટલે જેના પર આધારિત હોય. એટલે x ની હું કઈ કિંમત મૂકું ત્યારે y મને મેક્સ મળ્યો? તો કે x1. એ x1 મારે જોતો હોય તો એવી જ રીતે x ની હું કઈ કિંમત મૂકું ત્યારે મને શું મળ્યો? તો કે y મીન. તો એ મારે x2 જોતો હોય તો એ x1 કે x2 ની જે કિંમત તમારે ગોતવાની થશે એ તમે ક્યાંથી ગોતી શકશો? તો કે એ તમારે આના ઉપરથી જ ગોતવી પડશે. y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x આપ્યું, એના ઉપરથી આમાં આ રીતની કિંમત આપી, એના ઉપરથી તમારે વિચારવું પડશે કે અહીંયા કઈ જગ્યાએ મેક્સિમમ કે કઈ જગ્યાએ મિનિમમ મળશે. પણ એ મેક્સ કે મીન આવે એટલે એક જ લાઈટ થવી જોઈએ
કે જેના પર આધારિત છે એના પ્રત્યેનું વિકલન આન્સર શું આવશે? તો કે 0 આવશે. જેના પર આધારિત છે એના પ્રત્યેનું વિકલન આન્સર શું આવે? તો કે 0. આ વસ્તુની ખાસ મગજમાં ક્લિયર રાખજો. રેડી? ચાલો, તો એ વસ્તુને હું અહીંયા શોર્ટ એન્ડ સ્વીટમાં હું ટેકવી દઉં છું ને તમારે યાદ રાખવાનું છે. કોઈ રાશિ ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે તે રાશિ જેના પર આધારિત હોય તેના પ્રત્યે તે રાશિનું વિકલન 0 થવું જોઈએ. રેડી? કોઈ રાશિની મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે તે રાશિ જેના પર આધારિત હોય તેના પ્રત્યે તે રાશિનું વિકલન શું થવું જોઈએ? તો કે 0 થવું જોઈએ. હવે થોડોક હું ડિટેલમાં જાઉં અને થોડીક આપણે વધારે સમજણાને મેળવીએ. તો બચ્ચાઓ, આ વસ્તુ શું સૂચવે છે સમજજો બરોબર. આજે તમને આ બે જગ્યા એવી મળી કે જે બે જગ્યાએ સ્લોપ 0 થયા, વિચારો. એના સિવાય એકેય જગ્યાએ સ્લોપ 0 ન થાય. થોડુંક સમજો. ચાલો, હું સપોઝ આ જગ્યાએ તમે આનો સ્પર્શક દોરવા જાઓ તો સ્પર્શક આમ થાય, આ જગ્યાએ સ્પર્શક દોરવા જાઓ તો આમ થાય, આ જગ્યાએ સ્પર્શક દોરવા જાઓ આમ થાય, આ જગ્યાએ સ્પર્શક દોરવા જાઓ આમ થાય, આ જગ્યાએ સ્પર્શક દોરવા જાઓ આમ થાય. એકેયના સ્લોપ 0 નહીં થાય. પણ એક વસ્તુ તમે જોવો, આની પહેલા તમે જોવો. ચાલો, આ જે 0 થયો સ્લોપ, આ જગ્યાએ સ્લોપ 0 છે, એની પહેલા તમે જોવો તો એ સ્લોપ બધા આમ હતા. જોયું તમે? તો લોજિક આખો બચાવ કે આ જે બે પોઈન્ટ મળ્યા છે એ એવું તમને સૂચવે છે કે ગ્રાફે પોતાનો સ્વભાવ બદલો. ગ્રાફ કેટલી વાર પોતાનો નેચર ચેન્જ કરે છે એ તમને આ મેક્સિમમ અને મિનિમમ ની કિંમત ઉપરથી તમને ખબર પડી શકે. ગ્રાફ પોતાનો સ્વભાવ કેટલી વાર ચેન્જ કરે છે. હવે સ્વભાવ ચેન્જ કરે છે એનો મતલબ શું થાય? જેમ કે વિચારો, આ જગ્યાએ ગ્રાફનો સ્વભાવ શું હતો? વિચારો, ગ્રાફનો સ્વભાવ એટલે વાયનો સ્વભાવ શું હતો? તો કે વધવાનો 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 વધવાનો. આ જગ્યાએ મેક્સિમમ થઈ ગયો. એટલે જે જગ્યાએ મેક્સ થયો એના પછી અને એની પહેલા સ્વભાવ એકબીજાથી ઊંધા હોય. તમે જોવો એટલે તમને વધારે ક્લિયર આવશે. શું બોલ્યો? જે જગ્યાએ સ્લોપ 0 થયો એટલે કે જે જગ્યાએ સ્લોપની કિંમત 0 આવી એની પછી જોવો અને એની પહેલા જોવો તો એ બંને જગ્યાના જે સ્વભાવ છે એ સ્વભાવ ડિફરન્ટ હશે. બંનેના સ્વભાવ જુદા જુદા હશે. જેમ કે અહીંયા તમારો સ્લોપ 0 થયો તો આની પહેલા સ્વભાવ શું હતો? તો કે વધવાનો સ્વભાવ હતો સાહેબ. પછી અહીંયા મેક્સિમમ થયો. હવે જોવો અહીંથી ઘટશે. યસ, તો જે જગ્યાએ 0 થયો એના પછી ઘટવાનો સ્વભાવ છે અને જે જગ્યાએ 0 થયો એની પહેલા વધવાનો સ્વભાવ છે. તો બંનેના સ્વભાવ એકબીજાથી ઊંધા છે. એનો મતલબ કે જે જગ્યાએ 0 થયો એ જગ્યાએ ગ્રાફે પોતાનો નેચર ચેન્જ કર્યો. મતલબ કે પહેલી વાર ગ્રાફે પોતાનો સ્વભાવ બદલો. શેનો સ્વભાવ? તો કે વધતો હોય તો વધવાનો, ઘટતો હોય તો ઘટવાનો સ્વભાવ બદલો. અહીંયા વધવાનો સ્વભાવ હતો એટલે વધતા 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 અહીંયા મેક્સિમમ થયો. પછી શું થયું? તો કે ઘટવાનું ચાલુ થયું. હવે જો પાછો અહીંયા ઘટ્યો. અહીંયા કેવો થયો? તો કે મિનિમમ થયો. વળી પાછો અહીંયા સ્લોપ 0 છે સાહેબ. તો આ જગ્યાએ વળી પાછા તમે બંને બાજુ જોવો, આ જગ્યાથી આ બાજુ જોવો અને અહીંયા જગ્યાએથી આ બાજુ જોવો તો બંને બાજુના ગ્રાફના નેચર છે ડિફરન્ટ છે. અહીંથી આ બાજુ વિચારો તો ગ્રાફ ઘટતો હતો અને અહીંથી આ બાજુ વિચારો તો હવે ગ્રાફ વધે છે. યસ, તેનો મતલબ કે સ્લોપ 0 આવે છે એવું સૂચવે છે કે ગ્રાફ પોતાનો નેચર અહીંયા બદલે છે. જો વધતો હશે અને સ્લોપ 0 આવ્યો તેનો મતલબ એના પછી ઘટવાનું ચાલુ કરશે અને જો ઘટતો હશે અને સ્લોપ 0 આવ્યો તેનો મતલબ ત્યાં પછી વધવાનું ચાલુ કરશે. હર વખતે એવું જરૂર નથી કે ગ્રાફ પોતાના નેચર ચેન્જ કરતો હોય. જરાય જરૂર નથી. સપોઝ હું એમ લઉં, સાંભળજો બરોબર રીતે. આ કોઈ એક રેખા છે, આ રેખા સપોઝ આમ રહેલી છે તો આનો ગ્રાફ, આનો જે સ્વભાવ છે એ ચેન્જ જ ન થાય. શું કામ ચેન્જ ન થાય? આ સતત રીતે વધે છે. આનો સ્વભાવ ચેન્જ થતો જ નથી. આ આગળ જતા જતા વધતા જ જશે, કાંઈ ચેન્જ નહીં થાય. અને આમાં તમે કોઈ પણ જગ્યાએ સ્પર્શક દોરો એ કાંઈ ફેર નહીં પડે, કારણ કે સ્પર્શક જ એ રેખા ઉપર આવશે. સ્પર્શક કોને હોય?
વક્રને સ્પર્શક હોય. આ વક્ર નથી, આ સ્ટ્રેટ લાઈન છે, રેખા છે, જે સમજવા જેવી વાત છે. આના કારણોસર તમે કોઈ પણ પોઈન્ટ ઉપર તમે સ્પર્શક દોરો રેખામાં, કે પછી તમે શું કરો સમજો બરોબર. રેખામાં જ એવું થાય કે જેમાં તમે શું કરો, કોઈ બિંદુએ સ્પર્શક લ્યો કે પછી આખા બે બિંદુ વચ્ચેનો સ્લોપ લ્યો, કાંઈ ફેર પડતો નથી, કારણ કે સ્પર્શક જ રેખા થઈ જશે. પણ હવે આની જ જગ્યાએ જો ગ્રાફ હોય, આવો સપોઝ ગ્રાફ હોય, તો તમે આ બે બિંદુ વચ્ચે તમે સ્લોપ લ્યો તો એ આ થાય, અને આ બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ આ થાય. બે વસ્તુ ચેન્જ થઈ જાય સાહેબ. મતલબ કે બધા ગ્રાફ પોતાના બિહેવિયર ચેન્જ કરે એવું જરૂરી નથી. ચેન્જ કરતા પણ હોય અને ન પણ કરતા હોય. હજી એક હું તમને ગ્રાફ દેખાડું કે સપોઝ આ જે ગ્રાફ છે, તો આ ગ્રાફ પોતાનો બિહેવિયર ચેન્જ નથી કરતો. ચાલો જો આ ગ્રાફ પોતાનો બિહેવિયર ચેન્જ કરે છે. તમને એમ થશે કે સર કઈ રીતના આપણે સમજી શકીએ ચેન્જ કરે છે? સિમ્પલ, આ જગ્યાએથી આગળ હાલતા જાઓ. શું આ ગ્રાફનો બિહેવિયર કેવો છે? તો કે એનો વધવાનો બિહેવિયર છે. તો શું વધતા 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 ક્યાંય ચેન્જ આવે છે? મતલબ કે ઘટે એવું તમને ક્યાંય દેખાય છે? નહીં, આ ગ્રાફ વધતો જ જાય છે. મતલબ આ ગ્રાફ પોતાનો બિહેવિયર ચેન્જ કરતો નથી. બિહેવિયર ચેન્જ કરતો નથી તો એનો મતલબ સ્લોપ ક્યાંય ઝીરો નહીં આવે, અને સ્લોપ ઝીરો નહીં આવે તો એનો મતલબ તમે એવું કહી શકો કે આ જે ગ્રાફ છે, આ ગ્રાફની મેક્સિમમ કિંમત કેટલી થશે, એની રેન્જ શું થશે તમે ન કહી શકો, કારણ કે આ વધતો જ જાય છે. એવી જ રીતે આ તમે સપોઝ કોઈ આવો ગ્રાફ છે, વિચારો આ ગ્રાફ સપોઝ આમ છે, તો આ ગ્રાફનો મતલબ શું થાય કે આ ગ્રાફની કિંમત શું થતી જાય છે? તો કે ઘટતી જ જાય છે, ઘટતી જ જાય છે, ઘટતી જ જાય છે, ઘટતી જ જાય છે. ક્યાંય ઈ છેલ્લે ક્યાં ઘટશે? તો કે ઈ કાંઈ ખબર દેખાતી નથી. મતલબ કે ગ્રાફ પોતાનો બિહેવિયર ચેન્જ નથી કરતો. તો બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ, જો કે આ તો પ્યોર મેથેમેટિક્સની બધી ચર્ચાઓ છે, આપણે એમાં નથી ડિટેલમાં જવું. આપણે તો ફિઝિક્સમાં આ એક જ સ્ટેટમેન્ટનું મહત્વ છે, અને આપણે આ એક જ સ્ટેટમેન્ટ ઉપર વધારે કામ કરવાનું આવશે સાહેબ, કે કોઈ રાશિની મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે તે રાશિ જેના પર આધારિત હોય તેના પ્રત્યેનું વિકલન તમારે શું કરવાનું છે? તો કે ઝીરો થવું જોઈએ અને શૂન્ય થાય. હવે સપોઝ એક ગ્રાફ આવો છે, આ પર્વલય આકાર કહેવાય. કદાચ તમે ધોરણ 10માં ભણેલા હશો તો વિચારો, શું આ ને પોતાનો સ્વભાવ એકેવાર ચેન્જ કર્યો? જોવો જોઈએ. આ ગ્રાફે પોતાનો બિહેવિયર ચેન્જ કર્યો? જોતા ખબર પડવી જોઈએ. કેમ ખબર પડે? તો કે આગળ વધતા જાવ એટલે તમને ક્લિયર થાય. જોવો, આ બાજુથી વિચારો, આ જગ્યાએથી વિચારો, તો આ જગ્યાએથી આમ જાવ તો ગ્રાફની કિંમત વધે છે. આ જગ્યાએથી આ બાજુ જાઓ તો ગ્રાફની કિંમત વધે છે. તો સપોઝ તમે કોઈ એક જગ્યાથી બીજી જગ્યાએ આપો એટલે વધારે ક્લિયર થાય. તો આ જગ્યાએથી આવો તો ગ્રાફની કિંમત ઘટવા માંડે છે. જુઓ, ઘટતા 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 ગ્રાફની કિંમત અહીં ઝીરો થાય છે. વળી પાછી ત્યાંથી ગ્રાફની કિંમત શું થતી જાય છે? વધતી જાય છે. તો આનો મતલબ તમે ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ જાઓ તો ગ્રાફની કિંમત ઘટે છે, પછી એક જગ્યાએ મિનિમમ થાય છે, અને ત્યાંથી વળી પાછી ગ્રાફની કિંમત વધે છે. યસ, તો આને એકવાર પોતાનો બિહેવિયર ચેન્જ કર્યો તો અહીંયા તમે વિકલન લ્યો, આનું વિકલન, એ વિકલન માટે એક કિંમત તમને એવી મળે કે જ્યારે આ કેવો થતો હોય? તો કે મિનિમમ થતો હોય. આ સમજવાની વાત છે. મતલબ મેક્સિમમ કે મિનિમમ માત્ર ને માત્ર એટલું સૂચવે છે કે ગ્રાફ એટલે કે એ જે રાશિ છે, એ રાશિ પોતાનો બિહેવિયર કેટલી વાર ચેન્જ કરે છે, અને એ જ્યારે બિહેવિયર ચેન્જ થાય ત્યારે એની કિંમત શું થાય, એ કિંમત સાથે આપણને કન્સર્નિંગ છે. રેડી? ચાલો હવે આપણે થોડુંક ડિટેલમાં ડિસ્કશન કરીએ. સપોઝ અહીંયા જ મારે ચર્ચા કરવી છે, આ જ ગ્રાફ તમારી સામે રહેલો છે. ચાલો હવે શું થશે સમજો બરોબર રીતે. આ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં ટેકવી દો. હું થોડોક સાઈડમાં વહી જાઉં છું. વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી નાખજો. ચાલો,
ચાલો જે આપણે ત્યાં સમ લખેલો હતો એની જ આપણે ચર્ચા કરીએ. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x. રેડી? ચાલો હવે આમાં શું પ્રશ્ન થશે સમજો. પ્રશ્ન કેટલી રીતે પૂછી શકાય? y ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવો. y ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવો. ચલો આવો પ્રશ્ન તમારી સામે રહેલો છે. મહત્તમ કે ન્યૂનતમ એ તમારે ડિસાઈડ કરવાનું છે કે મહત્તમ થશે કે ન્યૂનતમ થશે. રેડી? આવો પ્રશ્ન પૂછેલો છે. ચાલો તો શું કરશો? પછી આવું પણ પૂછી શકાય એટલે વધારે ક્લિયરન્સ થાય તમને. x ની કઈ કિંમત માટે y મહત્તમ કે ન્યૂનતમ બને. x ની કઈ કિંમત માટે y મહત્તમ કે ન્યૂનતમ બને. ઓકે, તો ચાલો સૌથી પહેલા મહત્તમ કે ન્યૂનતમ દેખાણું એટલે તમને ડાયરેક્ટ લાઈટ થવી જોઈએ કે તમારે શું જોવાનું છે. યસ કોના પર આધારિત છે? કોના પર આધાર રાખે છે? ઈ આધાર રાખે છે x ઉપર. તેનો મતલબ x પ્રત્યેનું વિકલન એનો આન્સર શું આવવો જોઈએ? 0 થવો જોઈએ. ચાલો તો પહેલા ઈ જ કરી નાખો. ચાલો સમજો બરોબર. y ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે dy by dx ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0 થવું જોઈએ. dy by dx ની કિંમત કેટલી થવી જોઈએ? તો કે 0. ચાલો એનો મતલબ શું થશે? ધેરફોર d by dx y ની કિંમત શું છે? x સ્ક્વેર માઇનસ 2x. આ શું થવું જોઈએ? તો કે 0. ચલો કરો વિકલન. x સ્ક્વેર નું વિકલન 2x માઇનસ 2x નું વિકલન 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 1. શું આ સૂચવે છે? x ઇઝ ઇક્વલ ટુ 1 શું સૂચવે છે? આનો મતલબ એવો થાય કે x બરાબર 1 જ્યારે આવશે, x બરાબર જ્યારે 1 આવશે ત્યારે કાં તો y મિનિમમ થશે કાં તો y કેવો થશે? મેક્સિમમ થશે. તો એનો મતલબ કે x બરાબર 1 આવે ત્યારે y મેક્સ કે મીન થશે. તો આ પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. x ની કઈ કિંમત માટે y મહત્તમ કે ન્યૂનતમ બનશે એ આપણને ખબર પડી ગઈ કે x ની એક કિંમત આવશે, x બરાબર 1 આવશે ત્યારે આ ગ્રાફ મેક્સિમમ કા અથવા કેવો હશે? મિનિમમ હશે. હવે એ આપણે ફાઇન્ડ કરવાનું છે કે એ મહત્તમ છે કે ન્યૂનતમ છે. તો પહેલા શું કરીએ આપણે? x બરાબર કિંમત મૂકી દઈએ y માં. એટલે કારણ કે આપણે તો ગોતવાની કોની કિંમત છે? આપણે તો y ની કિંમત જ ગોતવાની છે. જો y ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવો એટલે સિમ્પલ x બરાબર 1 મૂકી દો એટલે આપણને કાંઈક આઈડિયા આવશે કે એની કિંમત શું કરવા માંગે છે. ચાલો જોજો બરોબર રીતે. તેનો મતલબ જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 1 થશે ત્યારે y મહત્તમ કા ન્યૂનતમ બનશે. સાવ સિમ્પલ વાત છે સાહેબ. તો હવે એની કિંમત ત્યાં મૂકો તો શું થશે? સમજો બરોબર રીતે. x બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા x બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા therefore y of 1 is equal to 1 square minus 2 into 1. ચાલો શું થશે? 1 minus 2 is equal to minus 1. એનો મતલબ y ની કિંમત -1 આવી સાહેબ. હવે પ્રશ્ન એ છે કે એ જે -1 છે એ મિનિમમ છે કે મેક્સિમમ છે? આવો પ્રશ્ન થશે કે y ની કિંમત છે એ મિનિમમ છે, -1 આવી મિનિમમ છે કે મેક્સિમમ છે? તો એ ડિપેન્ડ કરે છે એના દ્વિતીય વિકલન ઉપર. પણ એ દ્વિતીય વિકલનમાં આપણે પડવું નથી. પ્યોર મેથ્સની આખી ડિસ્કશન છે. પણ આપણે વેરીફાઈ કરી શકીએ કે ચલો y ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ -1 આવ્યા. તો હવે પ્રશ્ન એ જ છે ને કે કાં તો આ કેવા હશે? કાં તો આ મેક્સ હશે કાં તો આ મીન હશે. તો સિમ્પલ છે. 1 ની આજુબાજુની કિંમત મૂકી દો એટલે તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે. 1 ની આજુબાજુની ક્લિયર એટલે 1 ની એક બાજુની વેલ્યુ કઈ થઈ? 0 મૂકો અને 1 ની બીજી બાજુની વેલ્યુ કેટલી થાય? તો કે 2 મૂકી દો એટલે તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે. હવે સપોઝ હું એનો મિનિંગ એવો થાય કે x બરાબર 1 પાસે ગ્રાફ પોતાનો બિહેવિયર ચેન્જ કરે છે. આનો પ્યોર મિનિંગ એવો થાય. હવે પ્રશ્ન એ છે કે આ મેક્સ થઈને નીચે ઉતરો હશે કે મીન થઈને ઉપર જતો હશે? તો
તો સિમ્પલ છે, તમે શું મૂકો, x ની કિંમત 1 છે ત્યારે આ -1 મળ્યા તમને. હવે મુદ્દો એક જ છે કે મેક્સ છે કે મીન છે, તો કાંઈ ન કરો, x ની 1 ની આજુબાજુની કિંમત મૂકી દો. ચાલો મૂકો 1 ની આજુબાજુની કિંમત, એટલે x બરાબર 0 મૂકો તો શું થશે, y ઓફ 0 મૂકો, x બરાબર 0 એટલે 0 - 0 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે y ની કિંમત, x ની કિંમત જ્યારે 0 મૂકવામાં આવે છે ત્યારે y 0 મળે છે. સમજો બરોબર. અને x ની કિંમત જ્યારે તમે 2 મૂકો ત્યારે શું થાય, તો કે 2² - 2 × 2 એટલે શું થયું વિચારો, 2 નો વર્ગ 4 -4 એટલે 0. યસ, એટલે x ની કિંમત જ્યારે 2 મૂકવામાં આવે છે ત્યારે પણ y કેવો થાય છે, તો કે 0 થાય છે. આનો ગ્રાફ ડ્રો કરો સાહેબ. ગ્રાફ ડ્રો કરવા માટે 3 બિંદુ તમારી પાસે હોવા જોઈએ. તો 3 બિંદુ છે. ક્યાં 3 બિંદુ? તો કે સૌથી જ્યારે x ની કિંમત 1 મૂકી ત્યારે y મને -1 મળ્યો. x ની કિંમત જ્યારે 0 મૂકી ત્યારે y મને 0 મળ્યો. x ની કિંમત તમે કેટલી મૂકી, 2 મૂકી ત્યારે પણ y મને કેવો મળ્યો, 0 મળ્યો. ચાલો આનો ગ્રાફ ડ્રો કરો એટલે તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે. ધોરણ 10 માં કરતા તો એવી જ વસ્તુ છે, આમાં કઈ નવીન વસ્તુ નથી. ચાલો x બરાબર 1 ત્યારે -1, ચાલો -1 એટલે અહીંયા ક્યાંક થશે આ પોઈન્ટ. x બરાબર 0 ત્યારે y બરાબર 0, યસ આ પોઈન્ટ. x બરાબર 2 ઓકે ત્યારે y ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0 થશે. ચાલો તો એક જ મિનિટ, x ની કિંમત આપણે 1 મૂકી ત્યારે y કેવા મળ્યા, -1 મળ્યા. ડન. ઓકે યસ, x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકશું ત્યારે y 0. ઓકે આ થયા. તો જોવો ગ્રાફ કેવો થશે વિચારો, x ની કિંમત 0 ત્યારે y 0, ચાલો આર્યો પોઈન્ટ. x ની કિંમત 1 ત્યારે y -1 આર્યો પોઈન્ટ. x ની કિંમત 2 ત્યારે y 0 આર્યો પોઈન્ટ. ચાલો ગ્રાફ આ તમે જોતા જ ખબર પડે છે. તો જુઓ આ ગ્રાફ છે, આ જે કિંમત હતી, કિંમત કેવી હતી, મિનિમમ કિંમત હતી, કારણ કે અહીંથી ગ્રાફ આગળ વધતો જશે, અહીંથી ગ્રાફ આ રીતના આગળ વધશે. બહુ સિમ્પલ સમજ જેવી વાત છે. તો હવે આ વસ્તુ શું સૂચવે છે કે તમને એક જ વેલ્યુ મળીને x ઇઝ ઇક્વલ ટુ 1, એનો મતલબ કે આ ગ્રાફ એક જ વાર પોતાનો બિહેવિયર ચેન્જ કરે છે. આ ગ્રાફ કેટલી વાર બિહેવિયર ચેન્જ કરે છે? એક જ વાર. એકવાર આ બિહેવિયર ચેન્જ કરી નાખ્યો એટલે આ જગ્યાએ આ ગ્રાફની કિંમત કેવી હતી, મિનિમમ કિંમત હતી. જો અહીંયા x ની હજી એક કિંમત આવી હોત, મતલબ કે 2 કિંમત આવી હોત, તો આનો મતલબ શું કહેવાનો થાત કે ગ્રાફ 2 વાર બિહેવિયર ચેન્જ કરે છે, તો કોઈ એક જગ્યાએ મેક્સિમમ હોય અથવા કોઈ એક જગ્યાએ કેવો હોય તો કે મિનિમમ હોય. બે વસ્તુ પોસિબલ થઈ શકે છે. ઓકે ચાલો, તો આ શું સૂચવે છે કે x બરાબર 1 માટે હવે જોતા ખબર પડે છે કે y અહીંયા કેવો છે, તો કે મિનિમમ છે. તો x બરાબર 1 માટે y કેવો થાય છે, તો કે y મિનિમમ બને છે. એવી જ રીતના y ની કિંમત ન્યૂનતમ કઈ આવી, કારણ કે પ્રશ્ન એવું પૂછ્યો તો કે y ની મહત્તમ કે ન્યૂનતમ, તો હવે આ કિંમત કેવી છે, તો કે આ કિંમત મેક્સિમમ નથી, આ કિંમત કેવી છે, તો કે ન્યૂનતમ કિંમત છે સાહેબ, એટલે મિનિમમ કિંમત આવી. તો હવે આપણે ક્યાં જરૂર પડશે, આપણને આની રિક્વાયરમેન્ટ ક્યાં પડશે, તો કે આપણને રિક્વાયરમેન્ટ પડશે, તમને એવો પ્રશ્ન પૂછશે કે v મેક્સિમમ મેળવો, એટલે વેગની મહત્તમ કિંમત મેળવો. ચાલો આપણે એક સમ બનાવીએ અને એમાં આ ડિસ્કશન કરીએ, કારણ કે 4 સેમેસ્ટરમાં આપણે આનું બહુ અગત્યનો ઉપયોગ કરશું કે જેના પર આધાર રાખતો એના પ્રત્યેનું વિકલન શું થશે, 0 મેક્સ કે મીન માટે. હવે જે સમ બને છે એ સમની આપણે ચર્ચા કરીએ, જોજો બરોબર રીતે. ચાલો રકમ બનાવી લઉં પહેલા. ઓકે ચાલો, x of t is equal to t cube minus 2t square plus 3 આવું છે. હવે પ્રશ્ન શું પૂછેલો હશે, તમને પ્રશ્ન આવો પૂછે કે મહત્તમ વેગ મેળવો કે મહત્તમ કે ન્યૂનતમ વેગ મેળવો. ચાલો, કારણ કે આપણને ખબર નથી કે મહત્તમ મળશે કે ન્યૂનતમ, એટલે મહત્તમ વેગ કે ન્યૂનતમ વેગ મેળવો. અને પરીક્ષક જ્યારે સેટ કરે ત્યારે એને ખબર જ હોય, કારણ કે પહેલા એને દાખલો ગણી લીધો, એટલે પછી અહીંયા એ આવું ન પૂછે મહત્તમ વેગ કે ન્યૂનતમ વેગ મેળવો. એ એમ જ કે ન્યૂનતમ વેગ મેળવો કા મહત્તમ વેગ મેળવો. રેડી? ચાલો આ વસ્તુ. હવે બીજો પ્રશ્ન, એ જ ઓલો પ્રશ્ન જે છે એ t ની કઈ કિંમત માટે v મહત્તમ કે ન્યૂનતમ બને. t ની કઈ કિંમત માટે v મહત્તમ કે ન્યૂનતમ બને તમારે ફાઇન કરવાનું છે સાહેબ. તો સિમ્પલ છે. ચાલો, મહત્તમ વેગ
તો પહેલાં વેગ સુધી તો પહોંચો. ચાલો વેગ સુધી પહોંચી જાઓ. એટલે v ઇઝ ઇક્વલ ટુ શું થશે? વિકલન કરો સાહેબ, dx બાય dt. તો શું થશે? કરો વિકલન. તગડો નીચે 3t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 3 નું વિકલન શું થઈ જશે? 0. બહુ સિમ્પલ વસ્તુ છે. સમજી ગયા ને કે નહીં? સ્ટેપ વધારે ઉભા રહ્યો. d બાય dt t ક્યુબ માઇનસ 2t સ્ક્વેર પ્લસ 3. હવે આનું અહીંથી વિકલન કરી નાખો. ચાલો એટલે 3t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 0. આ v થયો તમારો. હવે તમારે શું કરવાનું છે? તો કે યસ આની મહત્તમ કિંમત ગોતવાની છે. તો જોવો સાહેબ, શું યાદ આવવું જોઈએ કે મહત્તમ કિંમત જોઈએ છે તો એ કેના પર આધારિત રાખે છે? કેના પર આધાર રાખે છે? જોવો, યસ એ આધાર રાખે છે t ઉપર. તેનો મતલબ કે v ની મહત્તમ કિંમત માટે v ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે શું થવું જોઈએ? તો કે dv બાય dt ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. dv બાય dt ઇઝ ઇક્વલ ટુ 0. યસ, ધેરફોર d બાય dt v ની કિંમત કેટલી છે? 3t સ્ક્વેર માઇનસ 4t. આ કેટલા થવા જોઈએ? તો કે 0 થવા જોઈએ. ચાલો મૂકો. ધેરફોર 6t માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. t ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4 બાય 6. ધેરફોર t ઇઝ ઇક્વલ ટુ 2 બાય 3. તો આનો મતલબ એવો થાય કે t ની 2/3 સેકન્ડ આપણે મીટર ને સેકન્ડમાં જ લઈએ છીએ. એટલે t બરાબર 2/3 સેકન્ડ જ્યારે આવશે ત્યારે v કાં તો મહત્તમ બનશે કાં તો ન્યૂનતમ બનશે. તો એ આપણને ખબર પડી ગઈ. પહેલા આનો પ્રશ્ન જવાબ થઈ ગયો કે t ની કઈ કિંમત માટે v મહત્તમ કે ન્યૂનતમ બને. એ ખબર પડી ગઈ કે t ની 2/3 સેકન્ડ માટે કાં તો મહત્તમ બનશે કાં તો ન્યૂનતમ. ચાલો હવે એ ગોતવા માટે શું કરવું? સિમ્પલ. t ની 2/3 કિંમતોમાં મૂકી દો. કેમાં? તો કે v ના સૂત્રમાં. કારણ કે તમારે v ની મહત્તમ કે ન્યૂનતમ માટે ચર્ચા કરવાની છે સાહેબ. તો શું થાય સમજો બરોબર રીતે. t બરાબર 2/3 સેકન્ડ ક્યાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. મૂકો સમીકરણ 1 માં. તો શું થશે? ધેરફોર v ઓફ 2/3 ઇઝ ઇક્વલ ટુ 2/3 સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 2/3. વધુ આગળ ચાલો. શું થશે? 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એટલે 3 ગુણ્યા 4 ના છેદમાં 9 માઇનસ 8 ના છેદમાં 3. ચાલો વ્યવહારે. રેડી? 4 ના છેદમાં 3 માઇનસ 8 ના છેદમાં 3 એટલે માઇનસ 4 ના છેદમાં 3. આ થયું તમારું v ઓફ 2/3. અગેન પ્રશ્ન થવો જોઈએ કે સર આ મેક્સ છે કે મીન છે? આ આન્સર આવશે મીટર પર સેકન્ડ. એટલે કાં તો આ મેક્સ છે કાં તો આ કેવા છે? તો કે મીન છે. સિમ્પલ છે. તમારે શું કરી દેવાય? આ બંનેની 2/3 ની આસપાસની કિંમત લઈ લ્યો એટલે ખબર પડી જશે. 2/3 એટલે શું થશે? તો કે 0.66 થયા. એની આસપાસની વેલ્યુ એટલે એકવાર 0 મૂકો અને એકવાર શું મૂકી દો? 1 મૂકી દો એટલે ખબર પડી જશે. ચાલો મૂકો. એકવાર 0 મૂકો. t બરાબર 0. જો મેથ્સ બાયોવાળાને તો અહીંયા જ પૂરું થઈ જશે. કારણ કે એને એવું ન કીધું હોય કે મહત્તમ મળે કે ન્યૂનતમ મળે. એને એમ જ કીધું હોય કે કાં તો મહત્તમ મળે કાં તો ન્યૂનતમ મળે. એટલે બાયોવાળાને જરાય ટેન્શન લેવાનું થતું નથી. ચાલો t બરાબર 0 મૂકો. તો t બરાબર 0 મૂકો એટલે v બરાબર 0 આવશે. જોવો. અને t બરાબર જ્યારે 1 મૂકશો ત્યારે v ની કિંમત શું આવશે? 3. સમજો બરાબર. 3 1 સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1. ચાલો 3 માઇનસ 4 એટલે માઇનસ 1. એટલે t ની કિંમત જ્યારે 1 મૂકી ત્યારે -1 મળ્યા. t ની કિંમત 0 મૂકી ત્યારે 0 મળ્યા. અને t ની કિંમત જ્યારે 2/3 મૂક્યા ત્યારે -4/3 મળ્યા. યસ. તો ચાલો હવે આ જે કિંમત હશે એ કિંમત કેવી હશે? ન્યૂનતમ હશે કે મહત્તમ હશે? વિચારો. ચાલો કેમ ખબર પડશે? ગ્રાફ લઈ લ્યો એટલે સાવ સિમ્પલ અને સોબર વેમાં ખબર પડી જાય તમને. આ તમારો 0 છે. આ 2/3 લઈ લ્યો અને 1 લઈ લ્યો. ઓકે. તો 0 એ 0 હતો સાહેબ. જોવો આ v વર્સિસ t નો આલેખ. 0 એ 0 છે. 2/3 એ કેટલા મળ્યા? -4/3. -4/3 અહીંયા લઈ લ્યો. -4/3 એટલે બચાવ થાય -1.33 થાય. સમજાવવું જોઈએ. રેડી? એટલે -4/3 એટલે 2/3 અહીંયા છે. જ્યારે 1 આવે છે 1 t ની કિંમત 1 મૂકો ત્યારે v -1 આવે છે એટલે -1. ચાલો રેડી? તો ગ્રાફ કેવો થશે? જોતા જ ખબર પડે છે સાહેબ. આ એકવાર ગ્રાફ બિહેવિયર ચેન્જ કરે છે તો આ v ની કેવી કિંમત છે? આ મિનિમમ છે. એટલે આ જે કિંમત મળી આ મેક્સ નથી પણ કેવી કિંમત છે? મીન કિંમત છે.
ક્લિયર? તો આજના સેશનમાં ખૂબ જ અગત્યનો ટોપિક આપણે ભણ્યા કન્ડિશન ફોર મેક્સિમા એન્ડ મિનિમા અથવા કન્ડિશન ઓફ મેક્સિમા એન્ડ મિનિમા. તો એક જ વસ્તુ આજના સેશનમાં જે યાદ રાખવાની છે એ છે કે જે રાશિ જેના પર આધારિત હોય એના પ્રત્યેનું એનું વિકલન શું થવું જોઈએ? 0 થવું જોઈએ. રેડી? મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.